અને આ પ્રસંગ નથી, આ પ્રાણ છે મારો, આ વાત નથી, એક વિશ્વાસ છે। आ एक बात ने लोगों हांबड़ी हांबड़ी ने कौन सी आग है जो आंबेडकर तू लगा के गया है। इस राह में लाखों लोग मर गए और करोड़ों लोग मरने के लिए तैयार बैठे हैं। ये कौन सी आग है जो आंबेडकर तू लगा के गया है। आ कई एवी आग छे हमारा भीतर की हड़गे छे, हमने थाकवा नथी देती। 6 વર્ષની દીકરી बाप एनो पथारी वश छे अने मां घरकाम करी 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 अने गुजरान चलावे छे। सांभळजो तमे घटनाने सांभळवाना प्रयत्न करजो। जेटली लागणीशील हूँ आपने कही रह्यो छुं एटली लागणी तमे दाखवो एवी मारी विनंती छे। 6 વર્ષની દીકરી बाप एनो पथारी वश छे, मां घरकाम करी 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 अने गुजरान चलावे छे। क्या कचरा पोता करवा जाए, कई भाषण मांजवा जाए अने जे बे पैसा आवे एमांथी घर निर्वाह चाले। एवं कहेवाय छे के घोड़े चढ़तो बाप मरजो पण दरણા दरती कोई दी कोईनी मां न मरजो, घोड़े चढ़तो बाप मरजो। आ कविओए भलामण करी छे के भले कोईनो बाप मरी जाए वांधो नहीं पण कोईनी मां न मरवी जोईए। કેટલી કેટલી તમારી ઉપર વિશ્વાસ છે, પણ મને છે એવું કે જેની જે પથારીવશ હતો એ બાપ તો હયાત રહ્યો પણ જે ઘરકામ કરી કરીને ગુજરાન ચલાવતી હતી એ માને ગામતરું થઈ ગયું। હવે દીકરી જાય તો જાય ક્યાં? જે ઘરકામ કરીને ગુજરાન ચલાવતી એ માને તો ગામતરું થઈ ગયું, એ દેહ ત્યાગ કરી દીધો। પથારીવશ બાપ છે સાહેબ। એક ભાઈ બીજા ભાઈને ઓળખે ને ન પણ ઓળખે, एक माईना दीकराने ओळखे ने न पण ओळखे, पण एक दीकरी एना बापने ओळखी ज जाय, ओळखी ज जाय, ओळखी ज जाय के आया मारा बापने तकलीफ छे। હવે જે ઘરે એની માં ઘરકામ કરતી હતી ને ઈ ઘરે મંડી ઘરકામ કરવા। હવે 6 વર્ષની દીકરીથી ઘરકામ થાય? સાંભળજો, 6 વર્ષની દીકરીથી રોટલા ઘડાય, 6 વર્ષની દીકરીથી કઈ પાણીની હેલ ઉપડે, 6 વર્ષની દીકરીથી કઈ આંગણા વળાય ન થાય, પણ તે છતાં કરે છે કરે છે કરે છે। અને જે પૈસા આવે એમાં એના બીમાર બાપની સારવાર કરે છે અને દુઃખના દિવસો જાય છે। બને છે એવું કે હવે જે બાપ પથારીવશ હતો એને ગામતરું થઈ ગયું, એને દેહ ત્યાગ કરી દીધો। નીચે ધરતી ઉપર આપ ન માં ન બાપ। હવે દીકરી જાય તો જાય ક્યાં? હવે એ દીકરી જાય તો જાય ક્યાં? પછી એ દીકરી એના કાકાને બોલાવ્યા, કાકા મને મારા મામાની ઘરે મૂકી આવો। હા કે મને મારા મામાની ઘરે મૂકી આવો। મામાને તેડાવી લ્યો, મામાને તેડાવી લ્યો। मामा आया, मामा ने आंगड़ी पकड़ी और दीकरी धीमा 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 डगला दी देती। जाओ न जाओ, जाओ न जाओ करती 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 घेरे पहुंची। मामा कोई घर काम थी बहार जाए ने तो आखू घर वाड़ी चोड़ीने चोखू राखे, रोटला घड़ीने राखे। मामा ने थई गयुं के भले फाणे भले, भले फाणे भले, मंड्यो भलकारा करवा। एम जोत जोतामां 9 વર્ષની થઈ તો મંડી એની લગનની વાતો થવા। હવે 9 વર્ષની દીકરીને લગન એટલે શું? એને તો એટલી ખબર હતી કે નવા દાગીના મળશે, નવા કપડા મળશે ને ક્યાં સુધી મામાની ઘેરે રહી મને મારું ઘર મળશે। અને જેની વેરે એનું હક પણ નક્કી થયું ને એને તો ભણવું ભણવું ભણવું, બીજી કોઈ વાત જ નહીં। એવા વ્યક્તિત્વ વેરે તો એનું હક પણ નક્કી થયું। મહારાષ્ટ્રની પૂનમની અજવાળી રાતમાં દીવાના આછા આછા પ્રકાશમાં એ લગ્ન ગ્રંથિથી જોડાય છે, મંગલ પરિણય થાય છે। થોડો સમય જાય છે, સંસાર મંડાય છે, સંતાનો થાય છે ને તા એનો ધણી કહે છે કે સાંભળ્યું તો કે શું મારે વિદેશમાં જવાનું છે। ફરી અંદરથી ધ્રુજી ગઈ દીકરી। ઓ પાછી ઘરની જવાબદારી, ફરી સંતાનોની જવાબદારી, સસરાની જવાબદારી। જે ઘરમાં કમાય છે એને તો વિદેશ જવું છે, આ ઘર કેમ હાલશે? 1000 પ્રશ્ન હતા પણ એના ચહેરામાં દેખાવા ન દીધા। એના ધણીને કીધું તમે ઘરની ચિંતા કરશો માં, હું આ બેઠી છે। એવો અડીખમ પડકારો કરીને પોતાના ધણીને વિદેશ ભણવા માટે મોકલ્યો। હવે બને છે એવું કે વિદેશની ધરતીમાંથી એક ચબરખી એના ધણીને લખેલી ચિઠ્ઠી ઉડતી 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 દીકરીના હાથમાં આવી અને એમાં લખ્યું હતું, હું અહીં વિદેશમાં છું, અહીંયા મને કોઈ ઓળખતું નથી, પણ તું તો આપણા દેશમાં છે, આપણો પરિવાર છે, કુટુંબ છે, ભાઈઓ છે, મારે થોડા પૈસાની જરૂર છે, મને પૈસા નહીં મોકલાવીશ? ધણીને લખેલો પત્ર
આ બાજુ તમામ ઘરમાંથી ભેગા કરેલા પૈસાની થેલી અને હામી નજર કરે ને તો ઈની ઇન્દુ નામની દીકરી ઈ પથારી બસ. હવે એ દીકરીને નિર્ણય લેવાનો હતો કે પોતાની દીકરીને દવાખાને લઈ જાય કે આ પૈસા વિદેશમાં મોકલી દે. સેકન્ડના ત્રીજા ભાગે નિર્ણય લઈ લીધો. તમામ પૈસા ભેગા કર્યા હતા, વિદેશમાં એના ધણીને મોકલી દીધા અને 2 દી થયા અને ઇન્દુ નામની દીકરીએ દેહ ત્યાગ કરી દીધો. સમાજ માટે પોતાની પેટ જેડી દીકરી ઇન્દુની આહુતિ આપી દે, એ જનેતાનું નામ એટલે માં રમા. અને વિદેશની ધરતીમાં આ 24 કલાકમાં એક ટક ખાઈને ભણતા વિદ્યાર્થીનું નામ એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આ કોઈ કથા નથી, આ કોઈ વાર્તા નથી, આ એક પેઢીએ જે સંઘર્ષ બેઠો છે ને એની શૌર્ય ગાથા છે. હવે તો પત્ર લખવાનો વાળો માં રમાનો હતો. મારામાં પત્ર લખાવે છે, સાહેબ માફ કરજો પણ મારે તમને જાણ કરવી જોઈએ, આપણી હિન્દુ નામની દીકરી હયાત નથી રહી. આ રમેશને પણ તાવ આવે છે, આપ ક્યારે આવશો? વિદેશની ધરતીમાં આ પત્ર પહોંચે. પોતાના ઓરડામાં બોર જેવડા આંખમાં આહુડા લઈ અને બાબા સાહેબ જવાબ લખે છે. અને ભલે ને ક્યાંયનો વડાપ્રધાન હોય પણ બાપ તો હોય ને, ક્યાંયનો કલેક્ટર હોય પણ બાપ તો હોય ને, વેદના તો હોય ને, લાગણી તો હોય ને. આંખમાં ચોધાર આહુડા અને જવાબ લખે છે, અરે માં મને ખબર છે કે મારા શબ્દો તને અઘરા પડશે પણ તારા દીકરાને જે રોગ છે ને એ તો સમાજમાં લાખો ડોક્ટર છે, પણ મારા સમાજને જે રોગ છે ને એનો હું એકલો જ ડોક્ટર છું. રમા હું એકલો જ ડોક્ટર છું. મને ખબર છે કે મારા શબ્દ તને અઘરા પડશે પણ રમા તારા એક દીકરા માટે હું મારા 7 કરોડ દીકરાઓને ન મારી શકું. રમા ન મારી શકું. હવે જવાબ સાંભળજો મારો માનો. મારામાં જવાબ આપે છે, સાહેબ મીઠાના પોતા મૂકીશ, દેશી ઓહળિયા કરીશ, મારા દાગીના વેચી નાખીશ, હું આને દવાખાને રમેશને લઈ જઈશ અને તે છતાં રમેશ હયાત ન રહ્યો તો મારી ધોરી હાડીના 2 ટુકડા કરીશ, એક હું ઓઢીશ અને એક એને ઓઢાડીને શમશાને વળાવી દઈશ. અહીંયા હું હાચવી લઈ ને તમે હાચવી લેજો. આ પડકારો ન કર્યો હોત તો શું થાત? બાબા સાહેબનો પત્ર આવે છે, રમા હું આવું છું. એટલા શબ્દ સાંભળી તો મારામાં રખડી હેલી છૂટી ગઈ. હવે કોઈ ચિંતા નથી. વિદેશમાંથી સાહેબ ભણીને આવે છે, નોકરી કરશે, 2 પૈસા આવશે. એક પત્નીને અપેક્ષા શું હોય? પોતાનું ઘર હોય, આવે ગયે કોઈ દુખી ન થાય, ખાધે પીધે કોઈ દુખી ન હોય, ફેરે ઓઢે કોઈ દુખી ના હોય. બસ એટલી જ અપેક્ષા માં રમાને હતી બાબા સાહેબ પ્રત્યે. અને બાબા સાહેબ આવ્યા, થોડો સમય રોકાણા. ત્યાં બાબા સાહેબે કીધું, રમા મારે બરોડા જવાનું છે. ફરી માં રમા સ્તબ્ધ થઈ ગયા. હવે જોજો બાબા સાહેબને ને માં રમાને વાત કરવાની જરૂર નહોતી પડતી. 2 ને 2 4 આંખો ભેગી થાય ને તો ખબર પડી જતી કે તકલીફ ક્યાં છે. બાબા સાહેબ ઓળખી ગયા, માં રમાની નજીક ગયા, ખભા પર હાથ મૂકીને કીધું કે રમા જો એમાં એવું છે કે મને જે શિષ્યવૃત્તિ આપી હતી ને એના બદલામાં મેં ગાડી નોકરી સ્વીકારી છે. હું ત્યાં જાઉં, કંઈક રોકાવાની વ્યવસ્થા કરી લઉં, તને લઈ જાય, ગંગાધરને સંતાનો બધા આપણે ત્યાં રહેશું, પણ મને કંઈક વ્યવસ્થા કરી લેવા દે. એટલે માં હરખમાં આવી ગયા, બાબા સાહેબને વળાવે છે. બાબા સાહેબ બરોડામાં જાય છે. હજી તો 10-15 દિવસ ન થયા તો બાબા સાહેબ પાછા આવ્યા. બાબા સાહેબ પાછા આવ્યા. ત્યાં મારામાં ધ્રુજી ગયા કે સાહેબ મને જાણ કર્યા વગર ના આવે, નક્કી કઈ ઘટના બની છે. સાહેબ નજીક આવ્યા, મારામાં કહે છે સાહેબ શું થયું, કેમ તમે વહેલા આવી ગયા? સાહેબ શું થયું? લાકડી પડે ને એમ બાબા સાહેબ ખુરશીમાં ઢગલો થઈ ગયો. અને બાબા સાહેબે કીધું કે રમા જે ડિગ્રી લઈ, જે ભણતર ભણી અને બરોડાની ધરતી ઉપર મેં પહેલું પગ મૂક્યો હતો ને રમા, એ ડિગ્રી લેનાર ભારતનો હું પ્રથમ વિદ્યાર્થી નહોતો રમા, હું એશિયા ખંડનો પ્રથમ વિદ્યાર્થી હતો રમા, એશિયા ખંડનો. મને એવું હતું કે એટલું ઊંચું ભણતર ભણી લઈશ ને પછી જાતિવાદી વ્યવસ્થાઓ મને નર્સરી પણ રમા મને લેવા માટે કોઈ ના આવ્યું. મારી રોકાવાની વ્યવસ્થા પણ મેં મારી જ્ઞાતિ બદલીને કરી રમા. જ્યાં હું નોકરી કરું છું ને મારથી મોટો અધિકારી કોઈ નથી, તે છતાં મારો પટાવાળો મને ફાઇલ ઘા કરીને દે છે રમા. મારી પાણી પીવાની વ્યવસ્થા અલગ છે રમા. જે લાલ જાજમ ઉપર હું હાલીને ગયો ને એમાં એ લોકોએ ગંગાજળના છાટણા કરાવ્યા રમા. આ સ્વાભિમાન વગરનું જીવન હું નહીં જીવી શકું. સાહેબ એક રોટલાના 4 ટુકડા કરીશું,
તમે ખાજો, એક હું ખાઈશ, થોડું વધશે છોકરાઓ ખાશે, દીકરાઓ ખાશે, અને તે છતાં વધુ ભૂખ લાગીને તો એક લોટો પાણીનું વધુ પીશું. બાકી સ્વાભિમાન વગરનું જીવન તો માં રમાને પણ મંજૂર નથી. માં રમાને તમે કલ્પના તો કરો, જેનો ધણી ધારે તો રોજના કરોડ કમાઈ શકે, જેનો ધણી ધારે તો રોજના કરોડ કમાઈ શકે, એને રોટલા ઘટતા હોય તો એની ધણીયાણી એમ કે સ્વાભિમાન હારે છે. આમ બાબા સાહેબ એમને માં રમાનો ત્યાગ તો જો તમે, તમને ક્યાંક બે દી ફરવા ન લઈ જાય તો તમારા મોઢા ચડી જાય. આ ત્યાગ તો જો, સમર્પણ તો જો, એમને થોડું થવાય છે. જેનો ધણી એટલો સક્ષમ હોય અને એની ધણિયાણીને હારી 3 જગ્યાએથી તૂટેલી પહેરવી પડતી હોય તો એનો ત્યાગ કેવડો ત્યાગ. હવે સાંભળજો, બને છે એવું, હવે બાબા સાહેબ પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવે છે. સાંભળજો, પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવે છે ને એ સમયગાળામાં ગંગાધરની તબિયત લથડે છે. હવે તમને એવું લાગે છે કે બાબા સાહેબના તમામ સંતાનોની તબિયત આવી, બધાયને કુપોષિત? હા, બાબા સાહેબના તમામ સંતાનો કુપોષિત રહ્યા, કેમ કે અહીંયા તમારા સંતાનોના પોષણની વ્યવસ્થા કરવામાં પોતાના સંતાનો કુપોષિત રહી ગયા. અને કરી દીધી. અટાણે આંગણવાડીમાં તમારા સંતાનો નથી જતા, પોષણયુક્ત ખોરાક નથી ખાતા, કેમ કે બંધારણના માર્ગદર્શક નીતિદર્શક સિદ્ધાંતોમાં કહે છે કે મહિલા અને બાળકોના વિકાસમાં સરકાર અલાયદી વ્યવસ્થા કરશે. એમાં આવી આંગણવાડી અને એમાં આવ્યો પોષણયુક્ત ખોરાક. ભલે મારા સંતાનો પોષણયુક્ત નથી ખોરાક મળ્યો, પણ તમારા સંતાનોને પોષણયુક્ત ખોરાકની વ્યવસ્થા. હવે બાબા સાહેબ બરોબર વિદ્યાર્થીઓને ભણાવે છે. 2-5 જણા આવીને કહે છે કે સાહેબ હાલો સાહેબ ઘેરે હાલો. કેમ, શું થયું? સાહેબ આપનું ગંગાધર નામનું સંતાન હવે હિમાલય જેવડો નિહાહો નાખ્યો. પોતાના શરીરનું વજન ઉપાડતા બાબા સાહેબ ઘરે જાય છે. ઉંબરામાં કોઈ આળસની મૂર્તિ કંડાળી હોય એમ આંખમાં ચોધાર આહુડા લઈ અને માં રમા ઊભા છે. આખું ઘર માણસોથી ભરાઈને બેઠું છે. ગંગાધરનું પાર્થિવ મૃત શરીર પડ્યું છે. બાબા સાહેબ આમ ઉગમણાથી આથમણા દઈ બરોબર ગંગાધરના માથા પાસે આવીને બેઠા. અને ત્યાં માણસોએ કીધું કે સાહેબ હવે કેટલી વાર છે, અમારું મોડું થાય. ત્યારે ગજાવર માણસના ખીચામાં એટલા પૈસા નહોતા કે પોતાના દીકરાની અંતિમ ક્રિયા કરી શકે, ખાપણ ઉડાડી શકે એટલા પૈસા નહોતા. હવે બાબા સાહેબને ખીચામાં ખાપણના પૈસા નહોતા તો એના જવાબદાર બાબા સાહેબ નથી, એનો જવાબદાર હું છું. એના જવાબદાર તમે છો. કે બાબા સાહેબે નક્કી કર્યું હતું કે ભલે મારા દીકરાને ખાપણ મળે કે ન મળે, આના દીકરાને 3-piece સૂટ મળવું જોઈએ. વળી થોડી વાર થઈ, વળી કીધું સાહેબ હવે કેટલી વાર છે, અમારે મોડું થાય છે. મેં કીધું એમ બાબા સાહેબ એમ નજર ઊંચી કરી મારા રમા સામું જોયું. 2 ને 2 4 આંખો ભેગી થઈ. મારા રમાને ખબર પડી ગઈ. મારા રમા ઘરમાં ગયા, ધોરી હારી કાઢી, 2 ટુકડા કર્યા, ગંગાધરનું મૃત શરીર વીંટાડીને લોકોના હાથમાં દીધું કે લો હવે આને લઈ જાઓ. અને ગામના લોકોએ એવું કીધું કે માં આ તો તારી હાડી છે. અને માં રમા બોલ્યા એને એમાં જ હુવાની ટેવ છે, એને એમાં જ નીંદર આવે છે. એક માનું કાળજું કેટલું કઠણ બન્યું હશે ત્યારે, કેટલું કઠણ બન્યું હશે. હવે તો એક જ રાજરત્ન અને આખી અપેક્ષાનો ભાર પણ રાજરત્ન ઉપર જ. બાબા સાહેબ અડધી રાતે આવે ને તો રાજરત્નને જગાડે. એટલે મારા રમા કઈ તમે તો સૂતા નથી, મારા દીકરાને તો સુવા દે. ના રમા જોઈ મને સાંભળે છે, જો એ મારી વાતો સાંભળે છે. રમા તું જોજે આ રાજરત્ન તો મોટો નેતા બનાવીશ, મોટો શાસક બનાવીશ, મારા કરતા વધુ ભણાવીશ. તો જોજે આ વાતોની વાતોમાં રાતોની રાતો વહી જાય. હવે બાબા સાહેબ કોર્ટમાં વકીલાત કરે છે અને એ સમયગાળાની અંદર રાજરત્નને નિમોનિયા થાય છે. સાંભળજો ઘટનાને, સાંભળજો. રાજરત્નને નિમોનિયા થાય છે. બધાય દવાખાને જાય છે, બધું કરે છે, પણ હવે ખબર નહીં શરીર છે એ વળવાનું નામ નથી લેતું. ખબર નહીં શું તકલીફ છે. દવાખાના બાબા સાહેબના 2 જીવ, એક કોર્ટમાં ને એક ઘેરે કે રાજરત્નને કઈ નહીં થઈ જાય ને. રાજરત્નને અને મારા રમા પણ મૂંઝાય છે કે મારા ગંગાધર ઇન્દુ રમેશની જેમ વહી નહીં જાય, મારો રાજરત્ન નહીં વહ્યો જાય. એમાં બરોબર બાબા
બાબા સાહેબ કોર્ટમાં વકીલાતનું કામ કરે છે ને એ સમયગાળાની અંદર 2-5 માણસોએ આવીને કીધું કે સાહેબ હાલો ઘરે હાથમાં પુસ્તક હતું પડી ગયું છે, શું થયું? ના સાહેબ કંઈ નથી થયું. ના મને કેવો શું તકલીફ થઈ છે? તો કે રાજરત્ન છે ને ઊંડા ઊંડા શ્વાસ લે છે, દા ભયોરી હોચન કોચ છે, પાઉં ભયોની ખેર અંગાર કોઈ હડકતા કોયલામાં પગ પડી ગયો હોય, હજાર ગુછીએ ભેગો દસ દઈ દીધો હોય, હિમાલય જેવો માટી મીંડો ઉગમનો આઠમનો ડોલવા પંદર માણસો પકડે છે. સાહેબ હિંમત રાખો, સાહેબ હિંમત રાખો, સાહેબ હિંમત રાખો, હજી રાજરત્ન જીવે છે, સાહેબ હિંમત રાખો. માંડ સાહેબ ઘરે પહોંચ્યા. પલંગ ઉપર રાજરત્ન સૂતા છે, પગ પાસે માં રમા બેઠા છે, જાણે કે દીકરો એના બાપની વાટે જ હોય. બેને 2-4 આંખો ભેગી થઈ અને રાજરત્નના ખોડિયામાંથી પ્રાણ પંખીડો ઉડી ગયો. આ એક જ એવી ઘટના છે કે ત્યારે માં રમા બાબા સાહેબ હમું બોલ્યા, બાકી કોઈ દી નથી બોલ્યા. એક જ ઘટનામાં બોલ્યા, સાહેબ હું થાકી ગઈ છું, સાહેબ હું થાકી ગઈ છું તમારી સમાજ સેવાથી. મેં મારી માને મરતા જોયું, મેં મારા બાપને મરતા જોયો. સાહેબ મારી હિન્દુ શું વાક હતું? મારો રમેશ, મારો ગંગાધર મેં મારી હાડીના ટુકડા કરીને શમશાને બોલાવ્યો. સાહેબ શા માટે? અને ત્યારે બાબા સાહેબ એનો એક હાથ માં રમાના માથા ઉપર રાખે છે, બીજો હાથ પાર્થિવ ખોડિયું રાજરત્નના આ મૃત શરીર ઉપર રાખે છે અને કહે છે કે રમા છાની રહી જા, રમા છાની રહી જા. રમા આજ હું સંકલ્પ લઉં છું કે ભારત દેશની અંદર હું એવી વ્યવસ્થા બેઠી કરીશ કે હવે પછી આ સમાજની તમામ રમાના કુખે જન્મનારા રાજરત્નો ભારત દેશના શાસક બનશે, ભારત દેશના શાસક બનશે. જેની પ્રિય પત્ની મેળા મારતી હોય, જેનું પ્રિય સંતાન હયાત ન રહ્યું હોય, તો તમારા દીકરાને શાસક બનાવવાના જે સંકલ્પ લઈને એને જ આંબેડકર કહી શકાય, એને જ આંબેડકર કહી શકાય. એક ઘટના તો મને ધ્રુજાવી ગઈ. 1932ની ગોળમેજી પરિષદમાંથી બાબા સાહેબ આપણે અધિકાર લખાવીને ભારતમાં આવ્યા અને તમામ વધાવવા નીકળી ગયા હતા. જિંદાબાદ જિંદાબાદના નારા લાગતા હતા. ત્યારે માં રમાને પણ બાબા સાહેબને જોવા માટે જાવું હતું, પણ જાય તો કઈ રીતે? એક જ હાડી હતી, 3 જગ્યાએથી તૂટેલી હતી. જાવું છે કેમ જાઉં, જાવું છે કેમ જાઉં, કેમ જાઉં? ત્યાં યાદ આવી ગયું સાહુજી મહારાજ કોલ્હાપુરના ધણીએ બાબા સાહેબને ઓઢામણીમાં પાઘડી આપી હતી. પાઘડી યાદ આવી ગઈ. મારામાં ઘરમાં ગયા, પેટારો ખોલ્યો, પાઘડી કાઢી, પાઘડી આમ નહીં આમને એમ ખોલી અને એ પાઘડી હાડીની જેમ ઓઢી અને મારામાં બાબા સાહેબને મળવા માટે જાય છે. આજે આ સમાજની બેન દીકરી કોઈ 10,000ની હાડી ઓઢે, કોઈ 25,000ની હાડી ઓઢે, તો આ પાઘડીના પ્રતાપે ઓઢે, આ પાઘડીના પ્રતાપે ઓઢે. હવે તો માં રમા બાબા સાહેબ નથી આવતા, બાબા સાહેબ સમાજના કામમાં, અને માં રમા રાતના સૂતા હોય તો કંઈક હિન્દુ દેખાય છે, કંઈક ખૂણામાં બેઠો બેઠો રાજરત્ન બોલાવે છે. માં મારો શું વાગત? એ વેદના ને વેદનામાં માં રમાનું શરીર ક્ષીણ 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 મંડ્યું થવા. અને હવે બાબા સાહેબ નથી આવતા. બાબા સાહેબને સમાચાર આવે, બાબા સાહેબને ડાયાબિટીસ વધી ગયું, બાબા સાહેબને ટાઇફોઇડ આવ્યો, બાબા સાહેબને સભામાં લાઠીચાર્જ છે, બધી સમાચાર આવે, પણ બાબા સાહેબ નથી આવતા. થોડોક સમય વીતો. એમાં એક નજીકના માણસો બાબા સાહેબને કીધું, સાહેબ આઈ સાહેબને એક વખત મળી આવી. માં રમાને આઈ સાહેબ કહેતા કે આઈ સાહેબને એક વખત મળી આવી. અને એ વાત બાબા સાહેબના કાનમાં પડી. જાણે કે હિરણ ગાંડી થઈ હોય સમુદ્રને મળવા, એમ ગાંડી દોડતી બાબા સાહેબે માં રમાને મળવા માટે મૂકી. પણ જી દોડતા 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 ઘરના ઉંબરે પીગા ને તો ખોડિયા ઝાડ મેદાન ખીલ્યા. બે પગમાં કોઈ ખીલા ધરબી દીધા એમ ઉભા રહી ગયા. રમા મારો દુબાવ. એક તો અંધારું, અને અંધારાથી પણ ભયંકર કાયા. એક તો અંધારું દીવડાવતું હોય અને એનાથી પણ ભયંકર શરીર. એટલે કેવું હોય છે માં રમાનું શરીર? બાબા સાહેબ ધ્રુજી કે રમા મારો જ ભાગ છે, રમા મારા કારણે તારી આ હાલત છે. રમા મેં તારા રાજરત્નને માર્યો. શરીર ઉપર નથી, ધીમા ધીમા સ્વરે બોલતા બોલતા સાહેબ નજીક જાય છે, પણ સામેથી જવાબ નથી મળતો. માં રમાને બાબા સાહેબને જોવા છે, કેટલા સમયથી જોયા નથી, પણ આંખની કીકી સાથ નથી દેતી. માં રમાને બાબા સાહેબને સાંભળવા છે, પણ કાન સાથ નથી દેતા. બોલવું છે ઘણું, કેવું છે, પણ જીભ સાથ નથી દેતી. બાબા સાહેબ કા કૃતિ કરે છે? રમા રમા. બાબા સાહેબે માં રમાનો હાથમાં લીધો, બોલાવે છે કે રમા રમા. જેટલી તાકાત હતી હથેળીમાં ભેગી કરીને બોલે છે સાહેબ રમા. અને છેલ્લો શ્વાસ ભરીને માં રમા બોલે છે, સાહેબ આવી ગયા તમે, ઘણું મોડું કરી દીધું સાહેબ. સાહેબ હું
જાઉં છું. ના રે માં, હું નહીં જવા દઉં. ના સાહેબ, હું જાઉં છું, પણ મારા ગયા પછી મારા 7 કરોડ દીકરાઓનું ધ્યાન રાખજો. મારા 7 કરોડ દીકરાઓનું ધ્યાન રાખજો. આ છેલ્લા શબ્દ કહી અને માં રમાએ પોતાની જિંદગીનો છેલ્લો શ્વાસ